સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર। અત્યારે હું આવી છું લગ્નની અંદર બનતું ભોજન, લગ્નની અંદર બનતું જમણવારને કવર કરવા માટે। એની અંદરની ખાસ કરીને 2000 વ્યક્તિનું મટર પનીર કઈ રીતે બને છે ને એ કવર કરવા માટે આવ્યા છે ભાઈ। પૂરેપૂરી રેસીપી, બધી માહિતી, બધી ડિટેલ તમને આગળ મહારાજ આપવાના છે, તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। કારણ કે ભાઈ એટલા બધી ક્વોન્ટિટીમાં કઈ રીતે બને છે, હું વસ્તુ નાખે છે, બધી ડિટેલ સાથે તમને વિડીયો મળવાનો છે। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો। ચાલો મિત્રો વિડીયોને કરીએ સ્ટાર્ટ। પહેલા તો મિત્રો આપણે ટમેટાને મસ્ત મજાના સાફ કરવાના છે, કારણ કે એની ગ્રેવી બનાવવાની છે ને। જો અહીંયા કટિંગ કરેલી ડુંગળી છે, સૌપ્રથમ આપણે પાણી ભરી અને એની અંદર ટમેટા નાખવાના છે, આ બધાય ટમેટા। હવે મિત્રો આ ટમેટાને આપણે બાફવા મૂકી દેવાના છે બરાબર રીતે। થોડા ઘણા ટમેટા બફાઈ જાય ને ત્યારબાદ એની અંદર આખું આદુ આપણે નાખી દેવાનું છે ને આદુ નાખ્યા બાદ ત્યારબાદ એની અંદર તીખી મરચી બોમ્બેની આવે ને એ નાખવાની છે। ત્યાર પછી મિત્રો થોડી વાર પછી એની અંદર લાલ મરચું નાખવાનું છે આપણે ને બરાબર રીતે આ બધા મસાલાને મિક્સ કરી અને એની અંદર મીઠું નાખી દેવાનું છે। જોઈ શકો છો મિત્રો બરાબર રીતે આપણી ગ્રેવી તૈયાર છે। આને હવે આપણે ગ્રેવી મશીનની અંદર આવી રીતનો મસ્ત મજાનો એની ગ્રેવી બનાવી અને મૂકી દેવાની। ત્યારબાદ જે સુધારેલી ડુંગળી છે એને પણ ક્રશ કરી લેવાની છે। ત્યારબાદ કાજુ, બદામ, મગજતરી, તલ બધી વસ્તુ આપણે પલાળીને રાખી। લસણ છે, આ લસણ, આદુ છે, આ આદુ છે, આ મસાલો છે। આની અંદર શું છે? આમાં મરચું, મીઠું, મરચું, હળદર બધું મિક્સ મેં છે। મરચું, મીઠું, ધાણા જીરું ને હળદર, આ આખો મસાલો, ગરમ મસાલો બધો, આખો ગરમ મસાલો છે ભાઈ। તજ, લવિંગ, બાજરા, જાવંત્રી, એલચો, એલચી, જાયફળ, કાજુ છે, મગજરી છે, ખસખસ છે, બરાબર સિંગદાણા છે, સફેદ તલ છે। આ એની ગ્રેવી બનાવી। જો આ મટર છે બાફેલા કમ્પ્લીટ આગળ બાફા ગરમા ગરમ છે, એટલે વટાણા છે આમ। મટર પનીર બનાવવાનું છે પંજાબી। પાકો કેટલા જણાનું છે મહારાજ? હા છે 2000 માણસો। 2000। આ શું આવ્યું? આ તેલ, આ તેલ પ્યોર સિંગ તેલ છે જો। લગભગ પોણો ડબ્બો સિંગ તેલ આવી ગયું છે આની અંદર। ગરમ મસાલો, આ બધો ગરમ મસાલો આવી ગયો। હા હાલો લસણ આ લસણ નાખ દે, એક ચમચ નાખ બરાબર, એક બીજો નાખી દે, નાખ થોડું રે બસ। હાલ આદુ નાખી દે, તો આદુ લસણની પેસ્ટ આવી ગઈ છે। હવે એને બરાબર રીતે પકાવવાની છે। થોડું થોડું કરીને નાખવાનું છે। હા દોડ દોડ બસ। એનું કારણ આ પાકે તો ને લસણ ને આદુ પાકે પછી નાખવાનું। આવું છે, આ મસાલો, આ બધો મસાલો છે, ચટણી ને આ બધો મસાલો આવી ગયો। હાલો આ કાજુની ગ્રેવી, આ કાજુની ગ્રેવી છે, જે મસાલા તમને કીધા ને એ બધી ગ્રેવી છે જો। હા આની અંદર કેટલી જાતની વસ્તુ છે કા મહારાજ? હા કાજુ, ખસખસ, આનાથી એકદમ ઘાટો રસો થઈ જાય। પાણી નાખી દીધું। મહારાજ હોટલમાં આ રીતે જ બનતું હોય કે? હોટલની રેસીપી છે આ પૂરું, બરાબર, જે હોટલમાં બને ને એ જ રેસીપી છે। એમ ઓ ભાઈ ઓ કાંઈ ઘટે નહીં। વાહ ભાઈ વાહ, જોવાનું કેટલું મસ્ત બની ગયું। મહારાજ આની અંદર શું છે? આમાં ડુંગળી, ટમેટા, બરાબર, ડુંગળી ટમેટાની ગ્રેવી છે। આ ડુંગળી ને ટમેટાની ગ્રેવી છે જો આવી રહ્યું છે, ડુંગળી ટમેટાની ગ્રેવી। આ મહારાજ છેલ્લા 40 વર્ષથી આ કામ કરે છે। કરો છો નાખો, આ ગ્રેવી હાલ હાથ મારી દેજો, ઠંડુ પાણી નાખે બરાબર। મહારાજ હવે આને પાકતા કેટલીક વાર લાગી? અને 5 કલાક લાગશે। 1 કલાક ગ્રેવીને, બરાબર। હવે જો આમ ધીરે ધીરે ગ્રેવીનો કલર એકદમ ફરતો જાય છે ભાઈ। પેલા લાલ છટક હતું, તેલ માથે હતું, અત્યારે તેલ નથી માથે। તો મહારાજ આ કેવો મસાલો? હા પંજાબીનો મસાલો છે। બરાબર।
આની અંદર શું છે? આમાં છે ગરમ મસાલો છે, પછી મરચું છે, ધાણા જીરું છે, હળદર છે, મીઠું છે, પછી આપણો સ્પેશિયલ મસાલાનો મિક્સ કરેલો છે. બરાબર. જો હવે આ પંજાબીનો મસાલો આ બધો મસાલો નાખી દેવાનો છે. બધો મસાલો નાખી દેવાનો છે. હજુ જાજુ બધું નાખવાનું બાકી છે. બરાબર. ધીમે ધીમે પાકે ને લીચત આવે પછી દાંડી નમક, આ દાંડીનું નમક આખી થેલી જ નાખી દેવાની છે એમ ને? બસ. ભાઈ એકદમ લચકા ટાઈપ બની ભાઈ. ઓહો મસ્ત મજાની હો ભાઈ. આ પનીરની ગ્રેવી છે બરાબર. 4 માણાની. હા અત્યારમાં ધીરે ધીરે અમને રિકવરી આવતી જશે. બરાબર. આમાં ક્રીમ બાકી છે, હા બટર બાકી છે, બરાબર. ચીઝ બાકી છે હા ને માવો બાકી છે મોળો. બરાબર. પછી પનીર આવશે. 25 કિલો પનીર આવવામાં આવશે. કેટલું પનીર આવ્યું? 25 કિલો. વાહ ભાઈ વાહ. 2 કિલો ક્રીમ આવશે. હે 2 કિલો ક્રીમ આવશે. બરાબર. બીજું? પછી મોળો માવો આવશે કિલો. હા અને હજી પકાવવાની કે હા એના ધીમે રિકવરી આવતી જાય એમ પકાવતી જવાની. તેલની તરી નો આવે ને ત્યાં સુધી. ઉપર હા ઉપર તરી નો આવે ને ત્યાં સુધી. ને વટાણા? હા મટાણા 30 કિલો. બરાબર. ધીરે ધીરે એની રિકવરી આવતી જાય, ધીરે ધીરે પાકતું જાય. એટલે મતલબ ઉપર તેલ આવી જાય એટલે સમજી લેવાનું કે કમ્પ્લેટ. હવે મિત્રો અહીંયા આપણું પનીર કાપવાનું કામ ચાલુ છે. સાથે સાથે અહીંયા આપણે મસ્ત મજાનો મોળો માવો ગ્રેવીની અંદર નાખી દીધો છે. સાથે સાથે જે વટાણા, જે પલાળેલા બાફેલા વટાણા હતા એને હવે આપણે આની અંદર નાખીએ. આ પનીર 30 કિલો ને 30 કિલો 30 કિલો થોડું થોડું કરી નાખવાનું ને? થોડું થોડું નાખવાનું. એકદમ લચકો હો ભાઈ. ગ્રેમ મટર પનીરનો લચકો આ બની ગયો ને? બની ગયો એકદમ કમ્પ્લીટ. મસ્તીની ધરી બરીને જમાવટ કરી દો તમે. મારું ફૂલ સ્પાઈસી. એમ ને? વાહ.